વડોદરા જિલ્લાના સાવલીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદારની ઉપસ્થિતિમાં કોંગ્રેસના કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો હતો। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર યુનુસ શેખ ભાજપમાં જોડાયા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ચૂંટણીને લઈને સાવલીમાં રાજકીય માહોલ ગરમાયો છે। ધારાસભ્ય કેતન ઇનામદારે પક્ષની જીત માટે કાર્યકરોને એકજૂટ થવા અપીલ કરી હતી। અને 26મી તારીખનું જ્યારે મતદાન થશે ત્યારે લોકો જોશે કે સાવલી નગર, સાવલી તાલુકો, ડેસર તાલુકો અને ગ્રામ્યના તમામ ઉમેદવારો સારી રીતે જીતી અને એક કમળ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાત અમારા પ્રદેશ અધ્યક્ષના આપશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે। આજના આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સૌ ઉપસ્થિત રહ્યા, તેમને પણ હું હૃદયથી અભિનંદન આપું છું કે આવા સારા કામની અંદર આપનો પોતાનો કિંમતી સમય આપી રહ્યા છો, પણ પ્રત્યેક કાર્યકર્તાનો કિંમતી સમય એ અમે કાયમ માટે યાદ રાખીશું અને ચૂંટણી પરિણામ પછી પણ ઉમેદવારોને લોકો વચ્ચે રહી અને કાર્યકર્તાઓનો વિશ્વાસ કાયમી રહે એવા કામ કરવા માટે મેં અપીલ કરી।